જ્યાં કદાચ પોતાના હિત માટે પણ ભગવાનની પૂજા છે એ મર્યાદા છે, પણ પોતાનું અહિત જ્યાં થતું હોય એ કરીને પણ ભગવાનને સુખ આપવાની જે ભાવના છે એ પુષ્ટિ ભક્તિ છે. કદાચ મને શ્રમ પડે તો વાંધો નહીં, પણ મારા પ્રભુને શ્રમ પડવું નહીં જોઈએ, એ પુષ્ટિ ભક્તિ છે. મર્યાદાના અંદર કદાચ પોતાને શ્રમ ન પડે એના માટે ભગવાનને શ્રમ આપી શકાય છે, પણ પુષ્ટિમાનના અંદર પોતાને શ્રમ પડે તો પણ ભગવાનને શ્રમ નથી આપવું. આ વિચાર એ પુષ્ટિ. મીરા એ ખૂબ સારી મર્યાદા ભક્ત બની. मीरा के प्रभु गिरधर नागर, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. અને અજબ કુંવર એ પુષ્ટિ ભક્તિના અંદર પોતાના ચરમ સીમાએ પહોંચી છે. એકવાર શ્રી ગુસાઈજી એ મેળતા પધાર્યા છે અને અજબ કુંવર અને મીરાબાઈ બંને શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગયા છે. મીરાબાઈ અને અજબ કુંવર બંને ગુસાઈજીને દંડવત કરીને ગુસાઈજીના સમીપ બેઠા છે સામે. એ વખતે બંને જે ભેટ ધરી, ગુસાઈજીના એક સેવકે કહ્યું કે અમારા ગુસાઈજી એ સેવક કર્યા વગર કોઈની પણ ભેટને સ્વીકારતા નથી. આ સાંભળીને મીરાબાઈને તો બહુ દુઃખ થયું નથી, કારણ કે મર્યાદા ભક્ત હતા. પણ આ સાંભળીને અજબ કુંવરબાઈને ખૂબ દુઃખ થયું, કારણ કે પહેલી વાર ગુસાઈજીને જોતા જ એમના અંદર શ્રીનાથજીના દર્શન એમને થયા છે. અને અજબ કુંવરને મનમાં થયું કે મારે આ શ્રીનાથજીને પામવા છે, મારે આ શ્રીનાથજીની ભક્તિ જો કરવી હશે તે ગુસાઈજી મહારાજના સત્સંગ વગર, એમની કૃપા વગર આ શ્રીનાથજીની ભક્તિ મારા હૃદયમાં સિદ્ધ નહીં બને. એને દુઃખ થયું કે હું ગુસાઈજીની સેવિકા નથી. રડવા લાગી છે. બીજા દિવસે ગુસાઈજી પાસે જઈને કહ્યું છે કે આપ મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપો, મને શ્રીનાથજીની ભક્તિ સિદ્ધ કરવી છે. આપનામાં સાક્ષાત શ્રીનાથજીના હૃદય દર્શન કર્યા છે. ગુસાઈજીએ ભાવિને ધ્યાનમાં રાખતા અજબ કુંવરને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે. અને હવે જ્યારે જ્યારે ગુસાઈજી મેળતા પધારે, અજબ કુંવરબાઈ સાથે ખૂબ સત્સંગ થાય, ખૂબ પ્રશ્નોત્તરી થાય, અને એના ભાવની એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ કે હવે એટલી સુંદર શ્રીનાથજીની, એટલી સુંદર ઠાકોરજીની સેવા કરે કે હવે શ્રીનાથજી બાવાનો એને સાક્ષાત્કાર થવા લાગ્યો છે. ભગવાનની કૃપા તો જુઓ કે સાક્ષાત શ્રીનાથજી બાવા એ અજબ કુંવરની કોઠડીમાં પધારીને એ અજબ કુંવર સાથે ચોપટ ખેલતા. મેં કીધું ને, ભગવાનના સ્પેશિયલ ભક્તો હોય છે. દૂધમાં નરો, માખણમાં પેલી વહુ, હોળીમાં પેલી સુરંગી અને ચોપટમાં અજબ કુંવર. ભગવાન પણ ભક્તોની કેટેગરીના અનુસાર એમના પર કૃપા કરે છે. બ્રજવાસીઓ એમના પાસે દૂધ માખણ જ માંગી શકાય, એમના પાસે ચોપટ ના રમાય. પણ હવે અજબ કુંવર તો શેઠાણી છે, રાણી છે. એ રાણી પાસે દૂધ મિશ્રી માંગવા કરતા ભગવાન કહે છે इसके साथ तो चौपट में आनंद आएगा. રાજસી અંદાજ વાળા જો શતરંજ, એ રાજસી અંદાજનું આખી રમત છે. ચોપટ રમે છે. અને અજબ કુંવર છે ને થોડી જિદ્દી પ્રકૃતિની. ભગવાનના ભક્તોની પણ ઘણી બધી કેટેગરીઝ હોય ને. ઘણા એકદમ કહ્યાગરા ભક્તો હોય, ભગવાન જેમ કે એવું કરી નાખે. ઘણા જિદ્દી ભક્તો હોય, ઘણા કુમનદાસજી જેવા કયાગરા, ગોવિંદ સ્વામી પાસે જિદ્દી. અજબ કુંવરે થોડી જિદ્દી હતી, થોડી સ્ટબન. એક વાર ચોપટના અંદર અજબ કુંવર સામે અમારા શ્રીનાથજી હારી ગયા છે. અને જ્યાં શ્રીનાથજી હારી ગયા ત્યાં શ્રીનાથજીએ કીધું, માંગ અજબ, તુજે ક્યાં ચાહીએ. અને અજબે કેવું માંગ્યું છે જે કોઈ માંગી ન શકે. અજબે શું કીધું છે? रोज व्रज में आवन जावन में आपको बहुत श्रम पड़े, हे प्रभु अब आप यहीं रह जाओ, अब मैं थाने वापस जाने ना दूंगी, अब यहीं रह जाओ. अरे अजब पगली मत बन, जब
तक गुसाई जी महाराज ये भूतल के ऊपर विराजमान है, अभी तो कितने जीवों के साथ ब्रज में लीला करनी है, मैं यहाँ कैसे रह जाऊं? आप चौपट में हार गए हो और आपने कहा मांगो, मैंने मांगा, आप यहीं रह जाओ। अब आपको मेरा ये मनोरथ पूरा करना होगा। શ્રીનાથજી બંધાઈ પણ ગયા છે, વાતે સાચી છે, હારી ગયો છું અને જે માંગે એ મારે આપવું પણ જોઈએ, સિદ્ધાંતની વાત સાચી છે અને શ્રીનાથજી અમારા બહુ સિદ્ધાંતવાદી, વચનોના બહુ કટિબદ્ધ, અભી બોલા અભી ફોક એવું શ્રીનાથજીનું નથી. એટલે શ્રીનાથજીએ અજબ કુંવરને વચન આપ્યું છે, હાર્યા એટલે હવે વચન આપ્યું છે કે અજબ આજથી લઈને 100 વર્ષ પછી, આજથી લઈને 100 વર્ષ પછી હું તારી જ આ કોઠડીમાં મારું ભવ્ય મંદિર બનાવીશ અને અનેક વર્ષો સુધી તારા કોઠડીના અંદર હું સાક્ષાત બિરાજમાન થઈને અનેક જીવો પર કૃપા કરીશ, પણ 100 साल के बाद. अरे प्रभु 100 साल किसने देखे, वहां तक तो मैं रहूंगी भी कि नहीं उसकी क्या प्रमाण है? ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને ખબર નથી. 100 વર્ષ કોને જોયા? अरे अजब, जा मैं तो को वरदान दूं कि आज से 100 साल के बाद जब तेरी उम्र 135 साल की होगी उस वक्त तू भी वहां मेरे सामने मौजूद होगी. जा मैं तुझे आयुष्य का भी वरदान देता. अजब कुंवरबाई ने आयुष्यનું વરદાન આપ્યું છે કે તારા કોઠડીમાં જ્યારે હું બિરાજમાન થઈશ આજથી 100 વર્ષ પછી, ત્યારે તું પણ એ વખતે મારા દર્શન કરશે. જા, હું તને આ વચન આપું છું અને હું ચોક્કસ તારા કોઠડીમાં આવીશ. 100 વર્ષ પછી શ્રીનાથજી બાબા એ અજબ કુંવરની કોઠડીમાં પધારશે. વિચાર કરો, કાંદીવલીના આંગણે શ્રીનાથ ચરિતામૃત કથામાં જ્યારે અત્યારે 6:30 વાગ્યા હોય સાંજના ને કાલે પૂર્ણાહુતિ કરવાની હોય, 100 વર્ષની કથા એ 2 કલાકમાં થાય ખરી? 100 साल की कथा, કેમ કે શ્રીનાથજીને કાલે પધરાવાના છે ને કોઠડીમાં. હવે એ 2 કલાકમાં થાય? શું કરવું પડે? ફાસ્ટ ફોરવર્ડ. હે ફાસ્ટ ફોરવર્ડ. ફાસ્ટ ફોરવર્ડ ટેપ બગડી જાય. કોઈ પણ વિડીયો વાળો હોય ને એને પૂછો, આપણા બેઠા હર્ષદભાઈ, કેવા હર્ષદભાઈ? બહુ સીડીને ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ટેપ બગડી જાય ને? હે બગડી જાય એટલે સ્કીપ કરવું પડે ને. સીડીમાં પેલો ને સ્કીપ એટલે સીધું કપચાઈ જાય. હર્ષદભાઈ બેઠા અહીંયા, એમને તો ફિલ્મોનો ઘણો અનુભવ છે. સ્કીપ એટલે આપણે અત્યારે સ્કીપ કરીએ, સીધા 30-40 વર્ષ કપચાઈ દઈએ તો આખી કથા પૂરી થાય ને ભાઈ. ફાસ્ટ ફોરવર્ડ બગડી જાય. સ્કીપ વિધિ ક્યાં? 40 વર્ષ સ્કીપ. શ્રીનાથજી બાબા વ્રજમાં બિરાજમાન છે. હવે અજબ કુંવરે પ્રતીક્ષા કરી રહી છે ક્યારે આ 100 વર્ષ પૂરા થાય અને ક્યારે મારા શ્રીનાથજી બાબા એ મારા ત્યાં બિરાજમાન થાય સાક્ષાત. હવે આસ લગાડીને રાહ જોઈને બેઠી છે, એ સમયને પસાર કરી રહી છે. આ બાજુ શ્રીનાથજી બાબા 30-40-50 વર્ષ વીતી ગયા છે. એ વખત સુધી તો હવે કુંમનદાસજી ને બધા પણ નિત્ય લીલામાં પધારી ગયા છે. એ વખતે હવે ભગવાનના ખાસ સખા એ ગોવિંદ સ્વામી છે. સખાઓમાં ગોવિંદ સ્વામી, ચતુર્બુદ્ધ દાસ એ હવે બચ્યા છે. ગુસાઈજી બહુ પ્રવાસ કરે, સાતલાલજીઓ પણ, તો ગુસાઈજી બધા નેગ બાંધેલા કે શ્રીનાથજીની સેવાના અંદર અમુક નેગ બાંધેલા કે એના અનુસાર જ સેવા થવી જોઈએ. આ નેગ એટલે શું? તમે કદાચ કોઈ જગ્યાએ બહાર જાઓ અને તમારા છોકરાને કોઈ જગ્યાએ મૂકીને જાઓ તો તમે કદાચ સંભવ હોય તો ચિઠ્ઠી લખો કે મારા છોકરાને છે ને બોર્નવિટા નથી ભાવતું, કોમ્પ્લેન ભાવે છે. અમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગુસાઈનજી પણ અમારા મસ્તકે વલ્લભકુલના મસ્તકે ઠાકોરજી પધરાવીને જ્યારે પધાર્યા ત્યારે મહાપ્રભુજી કહે છે આ મારું સર્વસ્વ છે અને એમની સેવાની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. એટલે એ ચિઠ્ઠી લખીને જે પધાર્યા ને એ જ પ્રણાલિકા બની ગઈ. એના આધાર પર જ આખી સેવા થાય. ઠાકોરજીને શું ગમે છે, શું નથી ગમતું, હવે માતાને વધારે ખબર હોય ને એના બાળકને શું ગમે છે, શું નથી ગમતું. નેગ નક્કી થયું અને એ નેગ પણ શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞાથી નક્કી થયેલું.
ગુસાઈજી એકવાર પ્રવાસ પર હતા અને એકવાર ગુસાઈજી ના પ્રવાસ પર જે વખતે હતા ત્યારે શ્રીનાથજીના એ નેગના અંદર 2 કસંડી દૂધ ઓછું આવ્યું. 2 કસંડી એટલે 2 લોટા દૂધ ઓછું. પેલા ભીતરિયાએ વિચાર્યું કે 2 લોટા દૂધ જ ઓછું છે ને એમાં શું વાંધો છે, હવે શ્રીનાથજી એક દિવસ ઓછું દૂધ પીશો તો ચાલી નહીં જાય. 2 લોટા ઓછું, બીજું શું. તમે રોજની 6 રોટલી ખાતા હો, તમે વિચાર આજે 4 ખાઓ, 2 રોટલી ઓછી, એમાં કેવો વાંધો, ચરબી વધી જવાની, ઘટી જવાની. આપણા ખાવામાં નેગ નથી હોતા, પણ ઠાકોરજીના ભોજનમાં નેગ હોય છે, કેમ કે ગુસાઈજીની આડીથી સેવા થાય છે. શ્રી વલ્લભ કે ઠાકોર हमारे घर विराजमान है. સવાલ 2 કસંડી દૂધનો નહોતો, પણ શ્રીનાથજીને અસંતોષ ત્યાં થયો છે કે ગુસાઈજીના નેગમાં આ 2 કસંડી દૂધ ઓછું કરવા વાળો આ ભીતરિયો કોણ? 2 કસંડી દૂધનો નથી, 2 લોટા દૂધ ઓછું આવ્યું છે. હવે શ્રીનાથજી વિચાર્યું કે આજના દિવસમાં મારો જે 2 કસંડીનો જે કોટા છે પૂરો તો કરીશ, ભલે અહીંયા નહીં તો બહારથી કરીશ ખરો. શ્રીનાથજી નક્કી કર્યું કે એ બાને કોઈના પર કૃપા થઈ જશે. ઘણા વર્ષો થઈ ગયા છે, કોઈના ઘરે પધાર્યો નથી, અવસર અચ્છા હૈ और ભીતરિયા કો શિક્ષા ભી હો જાયગી. હવે શ્રીનાથજી આ 2 કસંડી દૂધનો એટલો મોટો રૂપ ઉભું કરે છે, હો હા કરશે. અને એ વખતે ગુસાઈજીના એક બહુ સારા સેવક હતા, એમનું નામ હતું કલ્યાણ ભટ્ટ. અને આ કલ્યાણ ભટ્ટની જે દીકરી હતી એનું નામ હતું દેવકા. આ વખતે શ્રીનાથજીએ નક્કી કર્યું છે કે અત્યાર સુધી હું જેટલા લોકોના ઘરે ગયો છું એ હું શ્રીનાથજી બનીને ગયો છું, દેવદમન બનીને ગયો છું. આ પહેલી લીલા એવી છે કે શ્રીનાથજી વેશ બદલીને પધારે છે. શ્રીનાથજી વિચાર્યું હું વેશ બદલીને જઉં. તો શ્રીનાથજી એક નાના છોકરાનો વેશ ધારણ કર્યો છે અને ગયા છે દેવકાના ઘરે 2 કસંડી દૂધ માંગવા. 2 વોટે ઓછા પડી જાય ને આખી સરકાર હલી જાય છે કે નહીં? 2 વોટ પણ ઓછા પડી જાય આખી સરકાર હલી જાય. તો આ તો વિશ્વની સરકાર શ્રીનાથજી જયારે હોય એમાં 2 કસંડી દૂધ ઓછું ક્યાંથી ચલાવી લેવાય? એમાં તો બધું પરફેક્શન જોઈએ. શ્રીનાથજી પધાર્યા છે દેવકાના ઘરે. દરવાજો ખટકાયું છે, પણ એક વેશ બદલીને પધાર્યા છે. અરે ઓ દેવકા, अरे ओ देवका, दरवाजा खोल. कौन है करती दरवाजा खोलती આવી. અને જ્યાં દરવાજો ખોલ્યો છે ત્યાં તો એક 7-8 વર્ષનો નાનો છોકરો ઉભો હોય છે, સોનાનો કટોરો લઈને. દેવકાને ખબર નથી કે આ શ્રીનાથજી છે, કારણ કે વેશ બદલીને આવ્યા છે. अरे ओ देवका, तू तो कितनी सुंदर है, पूरे ब्रज के अंदर तेरे गुणगान गाए जा रहे हैं. देवका तू तो ऐसी है, देवका तू तो वैसी है. એટલા બધા વખાણ કર્યા દેવકા. એ છોરે, चल सीधा सीधा बता तुझे क्या चाहिए. अरे ओ देवका, मुझे जरा 2 कसेंडी दूध दे देना. देवका कैसे, देख मेरे घर को जो दूध है वो केवल मेरे देवदमन के लिए है. मेरे घर का दूध मैं और किसी को न दूं. अरे देवका, मैं देवदमन का ही मित्र तो हूं. तू मुझे दूध पिलवाएगी ना, उसमें देवदमन को संतोष मिल जाएगा, क्योंकि मैं उनका मित्र हूं. ए छोरे, अच्छा देवदमन मेरे बारे में क्या सोचे वो बता. अरे आजकल तो वो देवदमन के मन में ये अन्योर की देवका ही तो घूम रही है. अच्छा, પોતાના પ્રેમીની વાત સાંભળીને એવી હરકાઈ ગઈ દેવકા કે વાવા, એ મારો વિચાર કરે છે, મારા બારામાં સોચે પણ છે, એના ધ્યાનમાં હું છું પણ ખરી. બહુ ખુશ થઈ ગઈ, હસવા લાગી, શરમાવા લાગી. ચાલ દેવકા, 2 કસંડી દૂધ દે. પાછી સિરિયસ થઈ. ના, મારું 2 કસંડી દૂધ એ દેવદમન સિવાય હું કોઈને આપવાની નથી. પ્લીઝ પ્લીઝ કરીને 4 થી 5 વાર આ સાક્ષાત શ્રીનાથજી એના પાસે દૂધ માંગી રહ્યા છે, અને આને ખબર નથી પડી કે આ શ્રીનાથજી સાક્ષાત માંગે છે.
કેવી લીલા છે ભગવાનની. એકવાર પાણા પર બેસીને પધારે છે અને હવે અહીંયા ચાલતા પધારે છે દૂધ માંગવા માટે. દેખો લીલા ભગવાન. બહુ કે છે પણ દેવકા સાંભળતી નથી. એટલે શ્રીનાથજી કહે છે ઠીક હે, મુફ્ત में नहीं सही. દૂધનો ભાવ શું ચાલે છે? દૂધનો ભાવ શું ચાલે છે? 1 લીટર દૂધનો ભાવ શું? તમને નથી પૂછતો ભલા માણસ. શ્રીનાથજી દેવકાને પૂછે છે 1 લીટર દૂધનો ભાવ શું? देवका कैसे 3.5 पैसा. ठीक है, 3.5 पैसे के भाव से तू मुझे 2 कसंडी दूध पिला ले. पैसा थी पीवड़ा और मैंने 2 कसंडी पीवू छे. अरे ओ छोरे, ये ग्वालिनियों का प्रेमालय है, ये कोई व्यापार का स्थान नहीं है. आ तो हमारू प्रेमालय है. पर मेरा दूध तो वो देवदमन के लिए ही है. मेरा ये सिद्धांत है कि उनके सिवाय मेरे घर का दूध मैं किसी को न दूं. अरे 3.5 पैसे ना सही, 1 पैसो एक्स्ट्रा 4.5 पैसा में પણ दूध आप ना. શ્રીનાથજી કે ચલો બહુ થયું. ત્યારે બહુ થાય ત્યારે શ્રીનાથજી શું કરે? બ્રહ્માસ્ત્ર. કાલે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કોના પર કરેલો? કોના પર? જોરથી, હજી જોરથી, હજી જોરથી. હવે સાંભળો છો ખરા બરાબર. કાલે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરેલો ભોળા ઉપર અને આજે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ થશે ભોળી ઉપર. દેવકા એ ભોળી છે પણ જીદ્દી છે. હવે શ્રીનાથજી બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કર્યો છે. પોતાના હસ્તથી એ દેવકાના હસ્ત પર સ્પર્શ કર્યો છે અને ફરી એ વીજળીનો કરંટ એ દેવકાના આખા શરીરના અંદર ગયો છે. એના હૃદયના અંદર અચાનક હવે ઈચ્છા થઈ છે કે હવે આ દૂધ આપી દો. ગઈ અંદર 2 કસંડી દૂધ લેવા. સોનાના કટોરામાં દૂધ રેડતી ગઈ છે અને 2 કસંડી દૂધ એ શ્રીનાથજીએ એ વખતે આરોગ્યું અને હવે સંતોષ થયો. હવે મારો નેગ એ પૂરો થયો. હવે શ્રીનાથજીએ કીધું ચલ 4.5 પૈસા પૈસા તને આપીશ. ગ્વાલિની કહે છે અહીંયા કોઈ પૈસા વિસા આપવાના નથી. પૈસા ના નામથી તું મારું અપમાન કરે છે. चल तारू दूध पीवाई गયું, હવે જા. શ્રીનાથજી કે પૈસા તમારે આપવા જ પડશે. પૈસા વગરનું દૂધ નહીં જ પીવું. હવે અહીંયા શ્રીનાથજી જીદે ચડ્યા છે કે જ્યાં સુધી તું પૈસા નહીં લે ત્યાં સુધી અહીંથી હું નહીં જાઉં. હવે પેલી અકળાઈ બહુ પૈસા 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 કરે છે, ચાલ કાઢ પૈસા. શ્રીનાથજી આમ તેમ હાથ નાખ્યા પણ ધોતિયામાં ખિસ્સા ક્યાં હોય? તમે તો જબ્બા લેંગા પહેરો, પેન્ટ શર્ટ પહેરો, એમાં ખિસ્સા બહુ હોય. કેમ કે તમારે તો બધું રાખવાનું હોય ને. ઠાકોરજીને શું રાખવાનું? ઠાકોરજી ખિસ્સા માટે થોડા કરે છે કઈ. આપણે જીવીએ છીએ ખિસ્સા માટે. આપણે જીવીએ છીએ ખિસ્સા માટે. ઠાકોરજી તો આપવા માટે પધારે છે. અરે ધાત તેરી કી, પૈસા તો ભૂલી ગયો. પણ એક કામ કર, હું પૈસા તો તને આપીને જ જઈશ. શ્રીનાથજી જે કે ને કરે. લે આ સોનાનો કટોરો ગીરવી રાખ અને કાલે છે ને 4.5 પૈસાના ભાવથી આ સોનાનો કટોરો હું તારા પાસેથી છોડાવી દઈશ. લે આ કટોરો રાખ અને દોડી ગયા. ગીરવી મૂકીને કટોરો ભાગી ગયા. અને જ્યાં શ્રીનાથજી ભાગી ગયા અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા. એકાદ દિવસ પછી જયારે ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીએ જયારે મુખિયાજીને ભીતરિયાઓને પૂછ્યું કે શ્રીનાથજીને ભોગ આરોગવાનો છે, આ સોનાનો કટોરો ક્યાં છે? અને આખા મંદિરના અંદર ચારે બાજુ વાત ફેલાઈ ગઈ છે કે સોનાનો કટોરો ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. બધા ભીતરિયાઓ અંદર ગુસર કરવા લાગ્યા. આ કટોરો ક્યાં ગુમ થઈ ગયો? ગુસાઈજીને ખબર પડશે અને આપણા પર બધા કોણે લીધો હશે આ બધા પ્રશ્નો થશે. હો હા થઈ ગઈ. કટોરો ખોવાયો. બધા લોકો ગભરાઈ ગયા છે કે આ જરૂર આપણે પેલા 2 કસંડી દૂધ ઓછું કર્યું ને એટલે શ્રીનાથજી એક ચમત્કાર બતાડ્યો છે. આવી ભૂલ ક્યારે પણ જીવનમાં હવે કરશું નહીં. બધા ભીતરિયાઓ પ્રણ લીધો મનમાં. ક્યાં ગયો કટોરો? ગુસાઈજી આવીને લાલાને પૂછ્યું, લાલા वो सोने का कटोरा कहाँ गुम हुआ है? ત્યારે લાલા કે છે
આપના સેવક કલ્યાણ ભટ્ટની દીકરી દેવકા પાસે 2 કસેન્ડી દૂધ અને સાકળના જેટલા પૈસા થતા હોય એટલા પૈસા મોકલાવીને સોનાનો કટોરો મંગાવી લો. હુસાઈનજીને કે સમજ પડી નહીં આ શું છે. આપ કલ્યાણ ભટ્ટને બોલાવો, પૈસા આપો, કટોરો છોડાવો. હુસાઈનજી તરત પધાર્યા છે બેઠકમાં. કલ્યાણ ભટ્ટને બોલાવ્યા. કલ્યાણ ભટ્ટ આવ્યા છે. લો કલ્યાણ ભટ્ટજી, આ 4.5 પૈસા લો અને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, આપની આજ્ઞા છો, લઈ આવીશ, પણ 4.5 પૈસામાં સોનાનો કટોરો કેવી રીતે આવશે? અરે કલ્યાણ ભટ્ટજી, દેવકા પાસેથી 4.5 પૈસા આપીને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. દેવકા ક્યાં રહે છે? અરે કલ્યાણ ભટ્ટજી, તમારી દીકરી દેવકાની વાત કરું છું. એના પાસે જઈને સોનાનો કટોરો લાવો, 4.5 પૈસા લો. કલ્યાણ ભટ્ટજીને આશ્ચર્ય થયું કે મારી દીકરી દેવકાને 4.5 પૈસા આપવાના, સોનાનો કટોરો લાવવાનું, આ બધું ગુસાઈજી શું કહી રહ્યા છે? એને કશું સમજ નથી પડી રહી. અરે શિનાજી બાબા, તમારી દેવકાના ઘરે પધાર્યા હશે, સોનાનો કટોરો છોડી ગયા છે, આ લો 4.5 પૈસા લઈને આવો. હે મહારાજ, શિનાજી અમારા ઘરે પધાર્યા તો બહુ મોટી કૃપા થઈ કહેવાય, પણ હવે આપ મને શર્મિંદા કરો છો કે સોનાના કટોરા માટે મારે કે આપના પાસે પૈસા લેવાના હોય. મારા ઘરમાં જે સુખ છે, જે પણ ધન છે, જે સંપત્તિ છે, હે ગુરુવર આપનું જ તો છે. જો કલ્યાણ ભટ્ટજી, અત્યારે છે ને શિનાજીની ઈચ્છા છે અને એમની ઈચ્છાના અનુસાર જ ચાલશો.